ઓકે મિત્રો, તો લિનિયર પ્રોગ્રામિંગ ની અંદર જે ગ્રાફિકલ મેથડ છે એનો એક એક્ઝામ્પલ પૂછાતો હોય છે. હવે ગ્રાફિકલ મેથડમાં આ રીતે 2 3 4 5 આવા ઇક્વેશનો આપ્યા હશે. અહીંયા કન્સ્ટન્ટ આપ્યો છે લેસ ઓર ઇક્વલ અથવા ગ્રેટર ઓર ઇક્વલ. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સૌથી પહેલા જે પોઈન્ટ છે આપણે ફાઇન્ડ કરીશું. પોઈન્ટ કઈ રીતે ફાઇન્ડ કરવાના ધ્યાન આપો. તો અહીંયા સૌથી પહેલા ઇક્વેશન્સ લખીશું આપણે. અહીંયા x1 અને x2 ની વેલ્યુ હોરિઝોન્ટલી. અહીંયા આપણે ઇક્વેશન લખીશું. ઇક્વેશન પહેલું છે, માની લો કે x1 + 4x2 અને જે કોન્સ્ટન્ટ છે ઇક્વલ ટુ લખી દઈશું આપણે. સિમિલરલી બીજું ઇક્વેશન છે x1 + 2x2 = 4 છે. જો ત્રીજું ઇક્વેશન ચોથું પાંચમું હોય તો એ રીતે ઇક્વેશન લખવા પડશે. બીજી વસ્તુ કે અહીંયા બે વેલ્યુ લેવાની. પહેલા હું x2 = 0 લઈશ અને પછી x1 = 0 લેવાનું. સિમિલરલી અહીંયા x2 = 0 અને x1 = 0 એ રીતે આપણે વેલ્યુ લેવાની રહેશે. ઓકે, તો સોલ્વ કઈ રીતે કરવાનું જો અહીંયા મેં x2 0 લખી દીધું છે, અહીંયા મેં x1 0 લખી દીધું છે, એટલે કે અહીંયા x1 0 લખ્યું છે, અહીંયા x2 0 છે, અહીંયા x1 0 છે. હવે આ ઇક્વેશનમાં x2 = 0 મૂકો તો x1 કેટલું મળે? 8 મળે. અને આ ઇક્વેશન ની અંદર x1 0 મૂકો તો x2 4x2 = 8 x2 = 2 મળશે. એટલે અહીંયા આપણને 8 0 અને 0 2 આ રીતના બે પોઈન્ટ મળે છે. એ રીતે અહીંયા જો હું x2 0 મૂકું તો x1 4 મળશે અને x1 0 મૂકું તો x2 2 મળશે. તો અહીંયા આપણને બીજા બે પોઈન્ટ મળે છે 4 0 અને 0 2, એટલે કે 0 2 પોઈન્ટ ઓલરેડી છે. હવે આ પોઈન્ટ જે છે એ પોઈન્ટ દર્શાવવા માટે આપણે ગ્રાફનો યુઝ કરવાનો છે. ગ્રાફિકલ મેથડ કીધી છે એટલા માટે. તો અહીંયા આપણે 1 સેન્ટીમીટર અહીંયા લખી દઈશું કે 1 સેન્ટીમીટર = 1 પોઈન્ટ, એટલે કે અહીંયા 1 સેન્ટીમીટર = 1 પોઈન્ટ આ રીતે આપણે આપીશું. 3 4 5 6 7 8 9 જે મેક્સિમમ નંબર હોય એ રીતે. જો વધારે બહુ મોટો નંબર હોય તો 1 સેન્ટીમીટર = 2 પોઈન્ટ, 1 સેન્ટીમીટર = 3 પોઈન્ટ એ રીતે આપણે આપી શકીએ. એ રીતે આ બાજુ માઈનસમાં -1 -2 -3 -4 અહીંયા કોઈ માઈનસ પોઈન્ટ નથી એટલે 1 2 3 દર્શાવી દો તો ચાલે. એ રીતે અહીંયા y એક્સિસ ઉપર એ રીતે નીચે માઈનસમાં -1 -2 -3 -4 -5. હવે ફર્સ્ટ આ જે લાઈન છે આપણી x1 + 4x2 = 8 કયા બે પોઈન્ટ માંથી નીકળે છે? 8 0. તો 8 0 પોઈન્ટ અહીંયા હશે, આપણો 8 0, અને બીજો પોઈન્ટ છે 0 2 અહીંયા હશે. તો આ બે પોઈન્ટ માંથી એક લાઈન ડ્રો કરવાની. હવે મેઈન વસ્તુ એ છે કે આ લાઈનના એન્ડ ઉપર જો આપણું ચિહ્ન લેસ ઓર ઇક્વલ હોય તો ડાઉનવર્ડ ટુ ધ ઓરિજિન તરફ, એટલે કે આપણો જે ઓરિજિન છે સેન્ટર છે ડાઉનવર્ડ નીચેની બાજુ ઓરિજિન તરફ આપણે એરો ડ્રો કરીશું. અને જો અહીંયા ગ્રેટર હોય તો અપવર્ડ અને અવે ફ્રોમ ઓરિજિન ડ્રો કરવું પડશે તો આ ડાઉનવર્ડ આવશે. એ રીતે બીજું પોઈન્ટ છે 4 0 અને 0 2. 4 0 અહીંયા હશે અને 0 2 અહીંયા છે. તો 4 0 અને 0 2 માંથી આ રીતે લાઈન આવશે. એ પણ લેસ ઓર ઇક્વલ છે તો ડાઉનવર્ડ થશે. ઓકે, લેસ ઓર ઇક્વલ. હવે આપણા કોર્નર પોઈન્ટ કયા થશે? તો કોર્નર પોઈન્ટ થશે અને અહીંયા z ની વેલ્યુ z બરાબર આપણા જોડે 3x1 + 9x2 છે. તો જો ફર્સ્ટ ક્વાડ્રન્ટ ની અંદર એ આટલી વેલ્યુ છે એ કોર્નર માં થશે, કોમન વેલ્યુ. અહીંયા આપણે હેચિંગ લાઈન ડ્રો કરી દેવાની અને ટોટલ પોઈન્ટ થશે. પહેલો તો અહીંયાથી 0 0 સ્ટાર્ટ કરી તો 0 0, એના પછી એક પોઈન્ટ આવે છે 4 0, ફર્સ્ટ ક્વાડ્રન્ટ નું લેવાનું અને અહીંયા આવશે 0 2. ઓકે, આ 8 0 ના આવે કારણ કે કોમન એરિયા ના કહેવાય. આ લાઈન છે એની અંદર છે. જો હું 8 0 લઉં તો આ લાઈન ઇન્ક્લુડ ના થાય. આપણે શું કરવાનું? આનું કોમન લેવાનું. એટલે આ લાઈન અહીંયા લાઈન લખવી તો લખી શકો છો x1 + 4x2 = 8 અને આ લાઈન છે x1 + 2x2 = 4. ઓકે, તો કોર્નર પોઈન્ટ 0 0 મૂકીએ તો z 0 આવશે, 4 0 મૂકીએ તો x1 = 4 એટલે 12, x2 0 એટલે 12 આવશે અને x1 0 x2 2 છે એટલે 8. તો આમાં મેક્સિમમ વેલ્યુ મેક્સિમાઇઝ નો પ્રોબ્લેમ છે એટલે z = 18 આપણો આન્સર આવશે. આ રીતે આપણે સોલ્વ કરવાનું. મેઈન વસ્તુ એ છે લેસ ઓર ઇક્વલ હોય તો એરોને 0 તરફ લેવાના, ગ્રેટર ઓર ઇક્વલ હોય તો એરોને 0 થી દૂર લઈ જવાના, અને ઇક્વલ ટુ હોય તો કોઈ પ્રકારનો એરો ડ્રો કરવાનો
નથી. તો આ સિમ્પલ એક્ઝામ્પલ આપણે દીધો. હવે બે થી વધારે ઇક્વેશન હોય, અહીંયા બે થી વધારે લાઈન હોય એકબીજાને ઇન્ટરસેક્ટ થતી હોય, તો એ લાઈનના ઇક્વેશન એકબીજાને સોલ્વ કરીને આપણે પોઈન્ટ ફાઇન્ડ કરવા પડશે. આ સિમ્પલ એક્ઝામ્પલ થયું કે બધા પોઈન્ટ તમને x ને y એક્સિસ ઉપર મળી જાય છે. એવા બી પોઈન્ટ મળતા હોય કે જે x ને y ઉપર ના બી મળતા હોય, ઇન્ટરસેક્ટ થતા હોય, તો એ પોઈન્ટ આપણે શોધવા પડશે. તો એવો એક્ઝામ્પલ આપણે દેખીશું. ઓકે મિત્રો, તો ગ્રાફિકલ ની અંદર આપણે સેકન્ડ એક્ઝામ્પલ દેખીએ. સૌથી પહેલા આપણે કોર્નર એટલે મીન્સ કે પોઈન્ટ ફાઇન્ડ કરી દઈએ. અહીંયા ઇક્વેશનો લખી દઈએ. ઇક્વેશનમાં ફર્સ્ટ ઇક્વેશન છે આપણું 2x1 x2 30. બીજું ઇક્વેશન ડાયરેક્ટલી x1 બરાબર 3 આપ્યું છે અને ત્રીજું ઇક્વેશન x2 બરાબર 12 આપેલું છે. ઓકે, ચલો અહીંયા આપણે x1 ઓકે ચલો અહીંયા આપણે x1 અને x2 ની વેલ્યુ ફાઇન્ડ કરતા હોઈએ છીએ. ઓકે, ચલો તો અહીંયા આપણે x2 બરાબર 0 લઈએ અને અહીંયા આપણે x1 બરાબર 0 લઈએ. જો x2 0 મૂકું તો x1 બરાબર 15 મળશે, x1 0 મૂકીશ તો x2 બરાબર 30 મળશે. એ રીતે અહીંયા x1 ની વેલ્યુ 3 છે તો x2 આપણે શું લઈ લેવાનું? 0 લેવાનું. અને અહીંયા x2 12 છે તો શું લઈશું આપણે? x1 0 લઈશું. ઓકે, તો ટૂંકમાં આપણને જો કેટલા પોઈન્ટ મળે છે? એક તો 15 0 અને 0 30 મળે છે. એક મળે છે આપણને 3 0 અને એક મળે છે આપણને 0 અને 12. આ રીતના આપણને 4 પોઈન્ટ મળે છે. ઓકે, હવે 4 પોઈન્ટ માટે સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણે ગ્રાફની અંદર કઈ વસ્તુ લેવાની? માઈનસ તો છે નહીં, તો આપણે માઈનસ બાજુ આપણે બહુ ડ્રો નથી કરતા કારણ કે માઈનસમાં એક પોઈન્ટ છે નહીં. ઓકે, બધા પોઈન્ટ પ્લસ ની અંદર છે એટલે આપણે જનરલી પ્લસ બાજુ રાખીએ છીએ આને. ઓકે, નેગેટિવ બી છે નહીં. ઓકે, તો તમે દેખી શકો છો x એમ ઉપર મેક્સિમમ 15 ઉપર છે તો આપણે શું કરીએ? 2 1 સેન્ટીમીટર બરાબર 2 પોઈન્ટ લઈએ આપણે. તો અહીંયા આવશે 2 4 6 8 10 12 14 16 18 20. ઓકે, એ રીતે વર્ટિકલમાં મેક્સિમમ 30 સુધી જાય છે. તો 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 અને 30 સુધી જાય છે એટલે મેં 30 સુધી લખી દીધું. ચલો 15 0 પોઈન્ટ, તો 15 0 પોઈન્ટ અહીંયા 14 ને 15 ની વચ્ચે હશે એટલે 15 0 અહીંયા લખી દઈએ અને 0 30 પોઈન્ટ અહીંયા હશે આ પોઈન્ટ. તો આ બંનેમાંથી આપણે લાઈન ડ્રો કરીશું અને આ લાઈન લેસ ઓર ઇક્વલ છે 2x1 x2 એટલે આ રીતે આવશે. અહીંયા હું લખી દઈશ 2x1 3x2 બરાબર 30. 2x1 x2 2x1 x2 બરાબર 30. ચલો બીજી લાઈન છે 30. 30 માંથી એટલે કે 2 અને 3 ના વચ્ચે હશે અહીંયા 30 પોઈન્ટ. આમાંથી જે લાઈન છે x1 બરાબર 3 ની લાઈન એ આ રીતે નીકળતી હશે અને એ છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. ગ્રેટર ધેન એટલે મેં તમને શું કીધું હતું? ઓરિજિન થી દૂર જાય. પેલામાં લેસ ધેન હતું એટલે ઓરિજિન તરફ આ જે 0 પોઈન્ટ છે ત્યાંથી દૂર જશે. અને ત્રીજી લાઈન છે આપણી x2 બરાબર 12 એટલે કે x2 બરાબર 12 હોય તો એ લાઈન આ રીતે આવશે અને એ લાઈન લેસ ઓર ઇક્વલ છે તો 0 0 તરફ આવશે. તો આપણા ફર્સ્ટ ક્વાડ્રન્ટના કોર્નર પોઈન્ટ એક આ થાય છે, એક આ પોઈન્ટ થાય છે, એક આ 15 0 અને એક અહીંયા થાય છે 3 0. હવે આ બે પોઈન્ટ આપણે શોધવા પડે. તો આ લાઈન આપણી કઈ હતી? x1 બરાબર 3 ની લાઈન છે બરાબર. અને આ જે લાઈન છે આડી લાઈન એ લાઈન કઈ છે? x2 બરાબર 12. તો આ પોઈન્ટ કયો થયો? 3 12 0. ઓકે, x1 3 અને x2 12. એ રીતે આ પોઈન્ટ શોધવો હોય તો આપણી લાઈન છે 2x1 x2 બરાબર 30. આમાં x2 બરાબર હું 12 મૂકી દઉં. x2 બરાબર 12 મૂકી દઈએ તો 30 માઈનસ 12 બાય 2 એટલે કે 12 ભાગ્યા 2 6 થાય. એટલે આ જે પોઈન્ટ છે એ આપણને કયો મળશે? તો અહીંયા તમે x2 બરાબર 12 મૂકી દો તો 30 માઈનસ 12 18 થશે અને 18 ભાગ્યા 2 9 થશે. સોરી, તો 18 ભાગ્યા 2 9 પોઈન્ટ થશે એટલે અહીંયા આવશે 9 અને 12. ટૂંકમાં કોર્નર પોઈન્ટ આપણને 4 મળે છે અને આટલો આપણો રિજિયન થશે. ઓકે, તો અહીંયા આપણે શું કરીશું? કોર્નર પોઈન્ટ કયા કયા લખીશું? તો પહેલો કોર્નર પોઈન્ટ 3 0,
બીજો કોર્નર પોઈન્ટ આવશે આપણો 15 0, ત્રીજો કોર્નર પોઈન્ટ છે આપણો 9 12 અને ચોથો કોર્નર પોઈન્ટ છે 3 અને 12. ઓકે, ચલો z ની વેલ્યુ છે આપણા જોડે 2x1 3x2. ચલો આની અંદર x1 x2 મૂકી દઈએ. x1 x2 તમે મૂકશો આની અંદર એટલે આપણો આન્સર મેક્સિમમ આવશે. અહીંયા તમે x1 મૂકશો તો 6 આવશે, અહીંયા 30 થશે, પછી 9 2 18 અને 36 36 ને 18 54 થશે, અને 3 2 6 અને 12 તરી 24 24 ને 6 30 થશે. એટલે મેક્સિમમ 9 12 પોઈન્ટ આવશે, એટલે કે આપણી z ની વેલ્યુ મેક્સિમમ આવશે 54 અને 9 12 પોઈન્ટ આવશે. ઓકે, તો આ રીતે આપણે એનું સોલ્યુશન કરીશું. એટલે કે x1 બરાબર 0 અને x2 બરાબર જે આની વેલ્યુ છે એ આવશે આપણી x1 બરાબર 9 અને x2 બરાબર 12. એટલે સોલ્યુશન આવશે x1 બરાબર 9 અને x2 બરાબર 12. ઓકે, z બરાબર 54. તો આ રીતે આપણે સોલ્વ કરીશું. આમાં મેન વસ્તુ કઈ આવી કે જ્યારે આપણી લેસ ઓર ઇક્વલ હોય, તમે ગ્રાફ સ્ટાન્ડર્ડ 10 માં ડ્રો કરતા હતા, લેસ ઓર ઇક્વલ હોય તો આપણા જે આ બે એરો દોરીએ છે 0 તરફ દોરવાના, ગ્રેટર ઓર ઇક્વલ હોય તો એરો શું કરવાના 0 થી દૂર દોરવાના. અને જે કોર્નર બને છે, ક્લોઝ બને છે, બધી જ લાઈનોનો યુઝ થાય છે, બધી જ લાઈન લેવાની યુઝ કરવાની છે, બધી જ લાઈનના કોર્નર પોઈન્ટ આપણે શોધવાના છે. અને કોમન જે લાઈનો, બધી લાઈનો ભેગી થઈને જે કોમન એરિયા બને છે એ એરિયાની અંદર ફર્સ્ટ ક્વાર્ટરની અંદર કોર્નર પોઈન્ટ ફાઇન્ડ કરી મેક્સિમમ નો પ્રોબ્લેમ હોય તો મેક્સિમમ વેલ્યુ, મિનિમમ નો પ્રોબ્લેમ હોય તો મિનિમમ વેલ્યુ, એ રીતે આપણે સોલ્વ કરવાનું રહેશે. ઓકે મિત્રો, તો ગ્રાફિકલ મેથડમાં મેક્સિમાઇઝ નો પ્રોબ્લેમ છે. ફરીથી પાછું આપણે જે ઇક્વેશન છે અહીંયા લખી દઈશું. ઇક્વેશનમાં ફર્સ્ટ ઇક્વેશન છે x1 2x2 બરાબર 40. સેકન્ડ ઇક્વેશન છે 3x1 x2 બરાબર 30 અને થર્ડ ઇક્વેશન છે 4x1 3x2 બરાબર 60. ઓકે, ચલો અહીંયા આપણે જનરલી x2 બરાબર 0 લઈએ છીએ સ્ટાર્ટિંગમાં અને પછી x1 બરાબર 0 લઈએ છીએ. સિમિલરલી અહીંયા x2 બરાબર 0, x1 બરાબર 0, અહીંયા x2 બરાબર 0 અને x1 બરાબર 0. ચલો આ વેલ્યુ માટે x1 અને x2 ની આપણે વેલ્યુ શોધીએ. ઓકે, તો x2 0 લીધો છે, સિમિલરલી x2 0 છે, x2 0 છે, અહીંયા x1 0 છે, x1 0. ચલો x1 0 મૂકીશ, સોરી x2 0 મૂકીશ આની અંદર આપણે x2 0 મૂકીએ તો x1 કેટલું મળશે 40. ઓકે, તો 40 0 મળશે અને x1 0 મૂકીશ તો x2 કેટલું મળશે 20 મળશે, તો 0 20 મળશે. ચલો x2 0 મૂકીશું તો x1 10 મળશે અને x1 0 મૂકીશ તો x2 30 મળશે. સિમિલરલી અહીંયા x2 0 મૂકીશું તો x1 મળશે 60 ભાગ્યા 4 15 અને x1 0 મૂકીશું તો x2 60 ભાગ્યા 3 20 મળશે. ટૂંકમાં આના માટે પોઈન્ટ મળે છે 40 0, આના માટે પોઈન્ટ મળે છે 0 20, અહીંયા પોઈન્ટ મળે છે 10 0, અહીંયા પોઈન્ટ મળે છે 0 30, અહીંયા પોઈન્ટ મળે છે 15 0, અહીંયા પોઈન્ટ મળે છે 0 અને 20. આ રીતના આપણને ટોટલ પોઈન્ટ મળે છે. ઓકે, 40 0 0 20 10 0 0 30 15 0 0 અને 20. ચલો નેક્સ્ટ, હવે બધી પોઝિટિવ વેલ્યુ છે તો હું બધું પોઝિટિવ બાજુ લઉં છું અને અહીંયા તમે 5 ના ગુણાંકમાં આવે છે તો તમે અહીંયા દેખી શકો છો કે 1 સેન્ટીમીટર બરાબર આપણે 5 પોઈન્ટ લઈ લઈએ તો ઈઝી પડશે. તો અહીંયા હું લખીશ 5, અહીંયા 10 15 20 25 30 30 સુધી છે મેક્સિમમ. એ રીતે અહીંયા બી 5 10 15 20 25 30 ઓકે અને 40 સુધી જાય છે તો અહીંયા આપણે થોડું નાનું કરી દઈએ, 40 આવી જાય ટૂંકમાં. 10 અહીંયા 15 20 25 30 35 અને 40. ચલો પહેલો પોઈન્ટ 40 0 40 0 અને 0 20 છે. 40 0 અને 0 20 એટલે કે અહીંયા 0 20 અને આ બંનેમાંથી જે લાઈન નીકળે છે લાઈનનું ઇક્વેશન છે x1 2x2 અને લેસ ધેન છે એટલે અંદરની બાજુ લઈશું આપણે, જેનું ઇક્વેશન છે x1 2x2 બરાબર 40.
બીજું ઇક્વેશન 10 0 અને 0 30 માંથી નીકળે છે. 10 0 એટલે કે અહીંયા આવશે આપણું 10 0 આ પોઈન્ટ અને 0 30 એટલે કે 0 30 અહીંયા આવશે અને આમાંથી લાઈન આ રીતે નીકળશે અને ઇક્વલ ટુ છે એટલે આપણે કોઈ પ્રકારનો એરો એમાં દર્શાવીશું નહીં. ઇક્વલ ટુ હોય તો કોઈ પ્રકારનો એરો આપણે દર્શાવીશું નહીં અને લાઈનના નંબર આપી દઈએ. આ ફર્સ્ટ લાઈન છે, આ આપણી સેકન્ડ લાઈન છે. હવે થર્ડ લાઈન છે 15 0 ને 0 20 માંથી નીકળે છે. 15 0 અહીંયા હોય અને 0 20 અહીંયા હશે. સેમ પોઈન્ટ 0 20 બે વખત આવે છે એટલે 15 0 અને 0 20 માંથી નીકળશે. સોરી ટૂંકમાં આ રીતે આવશે ને ગ્રેટર ઓર ઇક્વલ છે એટલે આ ડાયરેક્શન આવશે. કઈ ડાયરેક્શન આવશે? આ બાજુની ડાયરેક્શન આવશે. તો ટૂંકમાં તમે દેખી શકો છો આપણો એરિયા આપણા નંબર 3 ની લાઈન એટલે 2 ની લાઈન 3 ની લાઈન અને 1 ની લાઈન નો કોમન એરિયા આટલો થાય છે. આટલો એરિયા થાય છે. ઓકે, તો આપણા જોડે આ પોઈન્ટ તો છે 0 20. તો આપણા જોડે આ બે પોઈન્ટ શોધવા પડશે. હવે એક પોઈન્ટ છે એ આ સેકન્ડ નંબરની લાઈન હતી આપણી 3x1 x2 બરાબર 30 અને એક આ લાઈન છે ત્રીજા નંબરની તો 4x1 3x2 બરાબર 60. તો સૌથી પહેલા મારે આ પોઈન્ટ શોધવો હોય તો આ લાઈન અને આ લાઈનનું સોલ્યુશન કરવું પડે. તો એનું આપણે સોલ્યુશન કરીએ તો x1 2x2 બરાબર 40 છે અને આ લાઈન છે આપણી 3x1 x2 અને બરાબર 30 છે. તો પહેલી જે બીજી લાઈન છે એને આપણે 2 વડે મલ્ટીપ્લિકેશન કરીએ. ઓકે, તો x1 2x2 બરાબર 40 અને આ જે લાઈન છે બીજા નંબરની એને 2 વડે મલ્ટીપ્લિકેશન કરીએ તો 6x1 2x2 બરાબર 60. ઓકે, સબટ્રેક્શન કરીએ તો 2x2 કેન્સલ આઉટ થશે. અહીંયા -5x1 બરાબર -20 x1 બરાબર 4 મળશે અને x1 બરાબર 4 આમાં મૂકી દઈએ તો 40 - 4 એટલે 36 ભાગ્યા 2 એટલે 18 થશે એટલે x2 બરાબર 18 આવશે. તો ટૂંકમાં આ પોઈન્ટ છે એ આપણો 4 અને 18 આવશે. ઓકે, તો એ પોઈન્ટ આપણે શોધી લીધું. આ રીતે તમારે ફાઇન્ડ કરવું પડશે. ઓકે, એ રીતે બીજું ઇક્વેશન તો આ બંને લાઈન ઇન્ટરસેક્ટ થાય છે તો એનું સોલ્યુશન કરીએ આપણે. તો આના આપણે 3 વડે મલ્ટીપ્લિકેશન કરી નાખીએ. ત્રીજી લાઈન જે છે સેકન્ડ નંબરની લાઈન અને 3 વડે મલ્ટીપ્લિકેશન કરીએ તો 9x1 3x2 અને અહીંયા 90 આવશે. સબટ્રેક્શન કરશું એટલે કેન્સલ આઉટ થશે. અહીંયા -5x1 બરાબર -30 x1 બરાબર 6 મળશે. x1 બરાબર 6 આમાં મૂકી દઈએ તો 18 30 - 18 12 થશે. તો x2 બરાબર 12 મળશે એટલે 6 12 આ પોઈન્ટ આવશે આપણો. x1 બરાબર 6 x2 બરાબર 12. આ રીતનો આપણો કંઈક પોઈન્ટ આવશે. ઓકે, તો 6 12 ત્યાં આગળ પોઈન્ટ આવશે. પોઈન્ટના તમારે નામ આપવા હોય તો આપી શકો છો. તો આટલું જે રિજન છે એ આપણો કોમન રિજન થાય. તો કોર્નર પોઈન્ટ કયા આયા? તો કોર્નર પોઈન્ટ આપણા જોડે આવે છે. કોર્નર પોઈન્ટ આપણા જોડે આવે છે એક તો 0 20 આપણો પોઈન્ટ આવશે. એના પછી 4 18 જે આપણે ફાઇન્ડ કર્યો હાલ અને એક આવશે તમારો 6 12 જે આપણે ફાઇન્ડ કર્યો. ઓકે, આ પોઈન્ટ કઈ રીતે ફાઇન્ડ કરવાનો? આ બે લાઈનને સોલ્વ કરવાની. આ પોઈન્ટ કઈ રીતે ફાઇન્ડ કરવાનો? આ બે લાઈનને સોલ્વ કરવાની. આ રીતે તમે રફમાં અથવા સાઈડમાં સોલ્વ કરી શકો છો. અને z ની વેલ્યુ આપણે 20x1 10x2 દરેક માટે z ની વેલ્યુ શોધીએ. 0 20 માટે શોધીએ તો 200 થશે 20 * 10. પછી અહીંયા 20 * 4 80 અને 10 * 18 180 તો 80 અને 180. ઓકે, તો 80 અને 180 તો 260 સમથિંગ થશે. પછી 20 * 6 120 અને 120 240. ઓકે, તો for 18 છે એ આપણો કોર્નર પોઈન્ટ આવશે એટલે કે x1 બરાબર 4 અને x2 બરાબર 18 અને z બરાબર 260. આ આપણું સોલ્યુશન થશે. તો આ પણ આપણો મેક્સિમાઇઝ નો પ્રોબ્લેમ હતો એટલે મેક્સિમમ વેલ્યુ આપણે કન્સિડર કરવાની.